રાજકોટના એક સરકારી અધિકારી એક જગ્યાએ ચેકિંગ કરવા જાય છે અને ચેકિંગ દરમિયાન તે એકમ ઉપર દરોડો પાડીને દંડ ફટકારે છે. સાથે જેટલું જ નહીં, સેટલમેન્ટ માટે વેપારી છે તેમના પાસેથી લાંચની માંગણી કરે છે. અંદાજિત 25,000 રૂપિયા જેટલી રકમ છે તે આ લાંચી અધિકારી લઈ લે છે. બસ આ બાબતની જાણ વેપારી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને કરે છે અને આ સાંસદ રામ મોકરિયા આકરા પાણી જોવા મળે છે. તે અધિકારીનો ઉધડો લેવામાં આવે છે અને ત્યારબાદ પૈસા પણ પરત કરાવવામાં આવે છે. તેના મામલે શું નિવેદન આપ્યું છે સાંસદ રામ મોકરિયાએ, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાંથી અવારનવાર લાંચી અધિકારીઓ સામે એસીબી દ્વારા તવાઈ બોલાવવામાં આવતી હોય છે. તેમને જે ગેરકાયદેસર રીતે આવક રડવાનો જે ધંધો હોય છે તેના પર કડક હાથે કાર્યવાહી કરીને અધિકારીઓને જેલના સળિયા પાછળ પણ ધકેલવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી સરકારી કચેરીના એક અધિકારી એક એકમમાં ચેકિંગના અર્થે દરોડા પાડવા માટે જાય છે. તે એકમમાં તે જે ચેકિંગ દરમિયાન ખામીઓ સામે આવે છે તે બદલ એ એકમ માલિકને દંડ પણ ફટકારે છે. એટલું જ નહીં, આ અધિકારી છે તે સેટલમેન્ટના નામે વેપારી પાસેથી પૈસાની માંગણી કરે છે અને 25,000 રૂપિયા જેટલી રકમ છે તે પડાવી પણ લે છે. એટલે કે 25,000 રૂપિયાનું તોડ છે તે આ અધિકારી દ્વારા કરવામાં આવ્યો. બસ આ બાબતને લઈને વેપારી છે તે સાંસદ રામ મોકરિયાનો સંપર્ક કરે છે, આ ઘટનાની જાણ કરે છે અને સાંસદ રામ મોકરિયા છે ત્યારબાદ જે એકમમાં ચેકિંગ કરવા ગયેલો જે અધિકારી જેણે તોડ કર્યો છે તેને ફોન કરીને સાંસદ ઉધડો લે છે અને જે પૈસા વેપારી પાસેથી લેવામાં આવ્યા છે તે પરત કરવામાં આવે તેવી વોર્નિંગ પણ આપવામાં આવે છે. જોકે આ અધિકારી છે તે પૈસા પરત કરીને માફી પણ માંગે છે તેવી વાત સામે આવી છે. અને આ મામલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જે આ કટકી અધિકારી દ્વારા કરવામાં આવી છે, જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લો. રામભાઈ, એક ફરિયાદ તમારી પાસે આવી હતી. એ ફરિયાદ શું હતી અને ત્યારબાદ તમે શું નિવારણ કર્યું? ગઈકાલે લગભગ 5 વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાનેદાર હતા, સામાજિક અગ્રણી, એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો. એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો. એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા. એ કે બરાબર છે. એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું. કે બીજું કંઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસે. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દો. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો. મારે તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રૂશ્વત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં, અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું. કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું. એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા હતા. વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે, પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું. પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા, વેપારી, ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે અને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં ધંધાનો વિકાસ થાય, ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે, બધી રીતે સલામત, એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા હરમેશ તૈયાર છે.
હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે ને આવું કરે છે, તો તમે એના માટે પગલાં લેજો. એ તો સ્વાભાવિક જાણ કરવી જ જોઈએ ને, તો જ ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે. અધિકારીઓના કારણે અત્યારે જે ભ્રષ્ટાચાર થયો છે એના કારણે સરકાર પર પણ આક્ષેપો થતા હોય છે. હવે જે લાંચિયા અધિકારી, આપ શું કહેશો? એ લાંચિયા અધિકારી ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને એને દાખલારૂપ સજા પાડવી જોઈએ, જેથી કરીને બીજી વખત કોઈ બીજા પૈસા માંગતા કોઈ સારા વેપારી હોય, ઉદ્યોગકાર હોય એને હેરાન કરતા બંધ થાય. એસોસિએશન રજૂઆત લઈને આવતા હોય છે, શું કહેશો? એસોસિએશન વાળા જે રજૂઆત આવે છે, માનો જીબી વાળા બીજા કોઈ આવે તો એને અમે ન્યાય આપીએ જે તે ખાતાના ઉચ્ચ અધિકારીને, અથવા તો લગતા વખતા મંત્રીશ્રીઓને અમે જાણ કરતા હોય એના પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે. રામભાઈ, તમે બીજા સાંસદ છો, પહેલા મનસુખભાઈ વસાવાએ પણ આવા આક્ષેપો કર્યા છે. ભ્રષ્ટાચાર વારંવાર અધિકારીઓ કરે છે, અધિકારીઓ સાંસદોનું નેતાનું માનતા નથી. હવે આ બીજી વાર આ પ્રકારની ઘટના, તમે તો રૂબરૂ આ પકડી છે આવી ઘટના, એટલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું ક્યાંક માનો છો તમે? હવે એમાં મારે કંઈ કહેવા નથી. મેં જે આ બાબત હતી ને તમે જે પૂછ્યો ને જવાબ આપું, બીજાની કોઈ કમ્પેર કરવા કે બીજા કોણ શું કરે છે એમાં મને રસ નથી. પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું ને એ સોલ્યુશન કાઢવું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં. આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિથી સારી રીતે થાય, અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય, કોઈ પણ નેતાઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિ, એને એનો ધ્યાન રાખવું જોઈએ. કેમ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે, પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું. પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબીના અધિકારીને જાણ કરી હતી. રામભાઈ, તમને અત્યારે મળવા માટે આવ્યા. શું આ અધિકારી સરકાર તો તમે એમને શું કીધું? પહેલા હું આવી અધિકારી તો એ મને ફોન આવ્યો હતો કે હું તમને મળવા માંગુ, કે 11 વાગ્યા પછી આવજો ઓફિસમાં. એટલે આવ્યા ને તમે આવ્યા એટલે એ ભાગી ગયા. નામ તો ખબર નથી, પણ એ તોલમાપના કે એવા કોઈ ખાતાનું હતું. બરાબર. આપણે જે રીતે જોયું કે એસીબીનું કામ સાંસદ રામ મોકરિયાએ કર્યું છે, અધિકારી સામે પોતાની નારાજગી દર્શાવી છે અને ફોન ઉપર તતડાવ્યો છે. એટલું જ નહીં, જે 25,000 રૂપિયા જેટલી રકમ લઈને અધિકારી જતા રહ્યા હતા તે વેપારીને 25,000ની રકમ પરત પણ કરાવી છે. ને આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. પરંતુ હાલ તો મામલો છે તે શાંત પડ્યો હોય સમાધાનથી તેવું કહેવાય રહ્યું છે. પરંતુ જે ચેકિંગના બહાને જે પૈસા પડાવવાનું કાવતરું સામે આવ્યું તેને સાંસદ રામ મોકરિયાએ પંચર પાડ્યો તેવું દેખાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા